મિત્રો બજારના ઘટકોમાં આપણે ખરીદનાર અને વેચનારા એ જોઈ ગયા. બે પક્ષકાર હોય તો જ વિનિમય થાય, વિનિમય થાય તો જ તે બજાર અસ્તિત્વમાં આવે. વિનિમય વગર બજાર અસ્તિત્વમાં આવતું નથી, એ આપણે જોયું. એટલે ખરીદનાર નાણાંની ચૂકવણી કરશે, વેચનાર વસ્તુ કે સેવા પૂરી પાડશે. એટલે ખરીદનાર અને વેચનાર બંનેનું અસ્તિત્વ હોવું જરૂરી છે. અને એમના દ્વારા જે પ્રક્રિયા થાય છે ખરીદ વેચાણની, બરાબર, એ ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. વિનિમય થાય તો ખરીદ વેચાણની પ્રક્રિયા થાય. કોઈ ભિક્ષુક માગવા આવે અને એને ચાવાળો, કેન્ટીનનો માલિક એ મફતમાં ચા આપી દે તો ખરીદ વેચાણ નથી થયું, બરાબર. અહીંયા ગ્રાહકે છે ને વેચનારે છે, પણ ઓલો ગ્રાહકના સ્વરૂપમાં ભિક્ષુક નથી આપ્યો, એ માગવા માટે આવ્યો છે, ભિક્ષા લેવા આવ્યો છે. એટલે ત્યાં ખરીદ વેચાણ નથી થતું, બરાબર, વિનિમય જ નથી થતો. ચા આપે છે પણ એના બદલામાં નાણાકીય વળતર મેળવતો નથી, એટલે ત્યાં બજાર અસ્તિત્વમાં આવશે નહીં, બરાબર. તો આ રીતે અહીંયા ખરીદનાર અને વેચનાર બંને હોવા જોઈએ એટલી જ વસ્તુ મહત્વની નથી, પણ એમની વચ્ચે વિનિમય પણ થવો જોઈએ. જો વિનિમય થાય તો જ તે બજાર અસ્તિત્વમાં આવશે. એવી રીતે આપણે જોયું વસ્તુ કે સેવા. બજારનો મૂળભૂત હેતુ ગ્રાહકોને વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો છે. એમાં ઉત્પાદક હોય કે વેચનાર હોય, એના દ્વારા ગ્રાહક સુધી, અંતિમ ગ્રાહક સુધી વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવે છે, બરાબર. જો વસ્તુ કે સેવા જ ન હોય તો બજાર અસ્તિત્વમાં આવે નહીં. કારણ કે વેચનાર છે, ખરીદનાર છે, પણ વસ્તુ જ હાજરમાં નથી, તો પરિસ્થિતિ એવી થાય કે બજાર અસ્તિત્વમાં આવે નહીં. ઘણીવાર આપણે કોઈ વસ્તુ લેવા મોડા પહોંચ્યા હોય અને ત્યાં જઈએ તો આ દુકાન બંધ હોય, એટલે વેચનાર નથી. અને દુકાનદાર હોય તો કે ભાઈ ખલાસ થઈ ગયું છે, આજે તો વસ્તુ નહીં મળે તમને, છે નહીં મારી પાસે. તો અહીંયા વસ્તુ કે સેવા નથી, વેચનાર છે, ખરીદનાર છે, એટલે બજાર અસ્તિત્વમાં આવશે નહીં. પણ વસ્તુ કે સેવાની હાજરી હશે તો બજાર અસ્તિત્વમાં આવશે, બરાબર. તો આ રીતે વસ્તુ કે સેવા હોવી જરૂરી છે. ઉત્પાદક કે વેચનાર શું કરે? બજારમાં વિભિન્ન વસ્તુઓ વેચાણ માટે બજારમાં મૂકે, એટલે એનો નફો વધે. કારણ કે હરીફોની સામે ટકી રહેવું છે તો વિવિધ પ્રકારની વસ્તુ અને સેવાઓ બજારમાં મૂકવી પડે, બરાબર. અનેક પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમ, અનેક પ્રકારના વાહનો આવે છે, તમે જુઓ, બરાબર. આપણા પહેરવા માટેના વસ્ત્રો છે, પગરખા છે, ઘડિયાળો છે, અનેક પ્રકારની આવે છે. મોંઘી આવે, એ જ ઉત્પાદકની વસ્તુ સસ્તી મળે, મોંઘી મળે, જુદી જુદી ડિઝાઇનોમાં મળશે, બરાબર. તો આ રીતે અનેક વસ્તુ આવી બહાર પાડશે. બજાજવાળા છે તો ઇલેક્ટ્રિક વસ્તુઓ બહાર પાડે, પંખા, ટ્યુબલાઇટ, મિક્સર, ગ્રાઇન્ડર, એ બધું, બરાબર. તો પરિસ્થિતિ એવું થયું કે એ હોમ એપ્લાયન્સીસ એને બહાર પાડી ઇલેક્ટ્રિકની, એમાં જુદી જુદી અનેક વસ્તુઓ આવી ગઈ. તો આમ આવી જુદી જુદી વસ્તુઓ બજારમાં મૂકવાનો એનો હેતુ એ વસ્તુ અને સેવાઓ ગ્રાહકોને પૂરી પાડી અને એમાંથી વધુમાં વધુ નફો મેળવવાનો છે. કારણ કે ગ્રાહક તો જ આકર્ષાય કે એને નવીનતા મળે તો, બરાબર. નવીન વસ્તુ ન મળે તો ગ્રાહક આકર્ષાય ને, એને છે તે ભાઈ મારા ઘરમાં તો આવું છે, મારે એને શું કરવું છે. પણ કાંઈક નવી વસ્તુ લાગે તો એને એમ થાય કે ભાઈ મારી પાસે તો આ વસ્તુ નથી, એટલે એ વસ્તુ ખરીદવા તૈયાર થાય છે, બરાબર. અને આ રીતે એને વધુમાં વધુ નફો મળશે. બીજી બાજુ ખરીદનારને વસ્તુ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાઓનું સંયોજન ખરીદ્યાનો આનંદ મળશે. કે ભાઈ મેં બજાજવાળાની ઘણી વસ્તુ ખરીદી, ઇલેક્ટ્રિક પંખા, ટ્યુબલાઇટ, એ બધું ખરીદ્યું, બરાબર. તો પરિસ્થિતિ એવી થાય કે એને આવા સંયોજન ખરીદ્યાનો આનંદ મળશે અને સંતોષ મળશે. તો આમ બજારમાં વસ્તુ અને સેવાઓ હોવી જરૂરી છે.
એવી જ રીતે સંપર્ક વિના બજાર અસ્તિત્વમાં આવે નહીં. જૂની પદ્ધતિ છે પ્રત્યક્ષ સંપર્ક. પ્રત્યક્ષ એટલે સામસામો. આપણે વેપારીની સામે ઊભા હોય અને વેપારી આપણને ખરીદ વેચાણ માટે મદદ કરે તો પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ એ પ્રત્યક્ષ સંપર્ક છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોરે જાય, કાપડની દુકાને જાય તો એ પ્રત્યક્ષ સંપર્ક છે. તો આ જૂનું સ્વરૂપ છે બજારનું કે ભાઈ પ્રત્યક્ષ સંપર્ક હોવો જોઈએ. અત્યારે આધુનિક યુગની અંદર પ્રત્યક્ષ સંપર્ક વગર પરોક્ષ રીતે પણ ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. એટલે બજાર અસ્તિત્વમાં આવશે. તો આ નવા સ્વરૂપમાં જે બજાર અસ્તિત્વમાં આવે એને પરોક્ષ બજાર કહેવામાં આવશે. તો એમાં ટેલી શોપિંગ આપણે સમજ્યા હતા કે ભાઈ ટેલી શોપિંગમાં શું થાય કે આપણા ઘર પાસે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય, મોલ હોય કે ગમે એ હોય, જો એ લોકોની સ્કીમ હોય કે જાહેરાત હોય તો આપણે એ લોકો આગળ વસ્તુઓ જોઈ આવીએ, કાઢવીએ અને પછી ઘરે જઈ નક્કી કરી અને ફોન દ્વારા એનો ઓર્ડર આપીએ અને એ વ્યક્તિ આપણને ઘરે બેઠા વસ્તુઓ પહોંચાડી જાય તો આપણે એને કહેવાય કે એ ટેલી શોપિંગ દ્વારા ખરીદી થઈ. તો અત્યારે હરીફાઈને કારણે ઘણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરવાળા પોતાના ગ્રાહકોને ફ્રી હોમ ડિલિવરીની સગવડ આપે છે કે ભાઈ કોઈ પણ જાતનો ડિલિવરી ચાર્જ એટલે તમારા ઘરે મૂકવા આવી એનો કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. તમને વસ્તુ મળી જાય ઘરે બેઠા. તમારે અહીંયા સુધી ધક્કોય નહીં ખાવાનો. માત્ર ફોનથી ઓર્ડર નોંધાવી દો, બરાબર, અને ફોનથી ઓર્ડર નોંધાવી દો એટલે તમને એ લોકો ઘરે બેઠા વસ્તુ પહોંચાડી જાય. આપણે ત્યાં સુધી જવાની જરૂરિયાત રહેતી નથી. તો આને ટેલી શોપિંગ કહેવામાં આવશે. ઓનલાઈન શોપિંગથી તો આપણે પરિચિત છીએ. એમેઝોન છે, નાપતોલ છે, બરાબર, બીજી ઘણી એવી કંપનીઓ છે કે આપણને એની વેબસાઇટ ઉપર પોતાની વસ્તુઓ, એની કિંમત, ઉપયોગિતા દેખાડે છે અને એની અંદર આપણને જે જરૂરિયાતવાળી વસ્તુઓ છે એ આપણે જોઈએ, પસંદ કરીએ અને ફોન ઉપર જ ઓર્ડર નોંધાવીએ છીએ. પૈસાની ચૂકવણી પણ ઓનલાઈન કરીએ છીએ આપણે, બરાબર, બેંક દ્વારા કે પેટીએમ દ્વારા કે કોઈ પણ બીજી રીતે. તો આ રીતે અહીંયા આને ઓનલાઈન શોપિંગ કહેવામાં આવે છે. અહીંયા આપણે જે વસ્તુઓ કે સેવા પસંદ કરીએ અને ઓર્ડર આપીએ એ ખરીદવા માટેનો, તો એ લોકો એ આપણા ઓર્ડરની નોંધ કરે છે અને આપણને સમયગાળો આપી દે કે ભાઈ આટલા સમયમાં તમને આની ડિલિવરી મળી જશે, બરાબર, અને આપણે એ સમયગાળા દરમિયાન ઘરે બેઠા વસ્તુઓ મેળવી શકીએ છીએ. અત્યારે દિલ્હીમાં, કલકત્તામાં ઘણી એવી કંપનીઓ છે જે આવા લોકો સાથે જોડાયેલી છે. એમેઝોનમાં, એમાં બધામાં જોડાયેલી છે. તો ડાયરેક્ટ સેલિંગ છે, એ લોકો આ કંપનીઓ સાથે જોડાય અને કંપનીના ઓર્ડર લે અને ત્યાર પછી આપણને ડાયરેક્ટ કંપની દ્વારા વસ્તુ મોકલવામાં આવે. એટલે આપણને શું થાય કે ભાઈ ઓછી કિંમતે વસ્તુ પડે ઘણીવાર. એનું કારણ છે વચ્ચે કોઈ મધ્યસ્થી નથી, બરાબર, છૂટક વેપારીની, જથ્થાબંધ વેપારીની કોઈ નથી. એટલે આપણને વસ્તુ ઓનલાઈન ઘણીવાર સસ્તી પણ પડી જાય. તો એને કારણે આપણે એક તો ઠીક દિલ્હી, કલકત્તા, મદ્રાસ સુધી જવાનું રહેતું નથી અને મોબાઈલ દ્વારા જ આપણી વસ્તુઓ પસંદ કરીએ અને ખરીદી શકીએ છીએ ઘરે બેઠા. એટલે આપણો આવવા જવાનો નાણાકીય ખર્ચ આ બધું બચી જાય, સમય બચી જાય છે, બરાબર, અને ઘરે બેઠા આપણે મનગમતી વસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ. નાણાંની ચૂકવણી માટે પણ આપણે કોઈ દોડાદોડી રહેતી નથી. સીધું આપણે પેમેન્ટ આપણી બેંકના એટીએમ કાર્ડ દ્વારા, ક્રેડિટ ડેબિટ કાર્ડ દ્વારા કરી દઈએ, પેટીએમ દ્વારા કરીએ તો આપણે ત્યાં નાણાંની ચૂકવણી કરવા પણ જવું પડતું નથી. તો આને આપણે ઓનલાઈન શોપિંગ કહીએ છીએ. ત્યાર પછી સંપર્કના બે પ્રકાર પૂરા, ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ. હવે મુદ્દો આપણે આવ્યા ચોથો, કિંમત. હવે કોઈ પણ વસ્તુ કે સેવાની ચોક્કસ કિંમત હોય નક્કી કરેલી તો જ વસ્તુનું વેચાણ થાય ને ગ્રાહક ખરીદવા તૈયાર થાય, બરાબર. વસ્તુ કે સેવાની કિંમત જો નક્કી જ ન હોય તો વેચનાર વેચી જ ન શકે અને ખરીદનાર પણ ખરીદી શકે નહીં. વેચનારને ખબર જ ન હોય કે ભાઈ આ કિંમત, ઘણીવાર એનો માલિક બહાર ગયો હોય
કોઈ અજાણ્યો માણસ બેહાડીને ગયો હોય, એ લોકો એના સંબંધીને કહીને કે એને કિંમત ખબર ન હોય, એટલે આપણે અહીંયા જાય કે ભાઈ આ વસ્તુ આપણને, તો કે ભાઈ શેઠ બહાર ગયા છે, આવે ત્યારે આવજો, મને આમાં કાંઈ ખબર હોય. વસ્તુ હાજર છે જો, પણ જે વ્યક્તિ બેઠો છે એને એ વસ્તુની કિંમતની જાણકારી નથી, એટલે એ વસ્તુ આપણને આપશે નહીં. તો અહીંયા વસ્તુ કે સેવાની કિંમત અગાઉથી નક્કી થયેલી હોય છે. બરાબર. વસ્તુ કે સેવાની કિંમત છે એ માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય. આપણે એ બે પાઠ આગળ જોઈ ગયા કે ભાઈ વસ્તુની માંગ વધે અને જો પુરવઠો ઓછો હોય તો કિંમત વધશે. બરાબર. 200 જણા ખરીદવાવાળા છે અને 100 જ વસ્તુ છે, તો 100 વસ્તુઓની ઘટ પડે, એટલે પુરવઠો ઓછો છે, માંગ વધુ છે. તો આવા સમયે જે વ્યક્તિ એ વસ્તુની વધુ કિંમત આપે એને એ વસ્તુ મળે. બરાબર. ઓછી કિંમત આપે એને વસ્તુ મળે નહીં. તો આમ માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા કિંમત નક્કી થાય છે. અત્યારે સિંગતેલનો પાક ઓછો છે, એની વાંહે સિંગતેલની કિંમત તો વધી, તો એની સાથે સાથે બીજા તેલોની કિંમત પણ વધી ગઈ. જો કારણ કે સિંગતેલની માંગ ઘટે, બહુ કિંમત હોય એટલે બીજા તેલની માંગ વધે, એટલે એ લોકોએ પણ કિંમત વધારી દીધી બધાએ. તો આમ બજારમાં માંગ અને પુરવઠાના પરિબળોને આધારે એની કિંમત નક્કી થાય છે. બરાબર. અને એને આધારે વસ્તુ ખરીદનાર અને વેચનાર, ખરીદનાર એ માંગ નક્કી કરશે, વેચનાર પુરવઠો નક્કી કરશે. વેચનારને વધુ કિંમત મળે તો બજારમાં વધુ પુરવઠો મૂકે, ખરીદનારની વસ્તુની માંગ કિંમત વધારે છે તો ઘટાડશે, અને કિંમત ઓછી તો વધારશે. તો આ રીતે એ વેચનાર પુરવઠો અને ખરીદનાર માંગ નક્કી કરશે બજારને આધારે. બરાબર. તો આ થઈ વસ્તુની કિંમત. કિંમત છે એ ઉત્પાદક અને ગ્રાહક બંને માટે મહત્વનું પરિબળ છે, કારણ કે કિંમત ગ્રાહકની માંગ ઉપર અસર પહોંચાડશે અને ઉત્પાદકના કે વેચનારના નફા ઉપર અસર પહોંચાડે છે. ઉત્પાદકના નફા ઉપર કેમ? તો કે કિંમત વધુ છે તો એનો નફો વધશે, અને કિંમત ઓછી છે તો નફો ઘટશે. તો એની માટે એને વેચાણ વધારવું પડે, ઉત્પાદન વધારવું પડે. વળતા ઓછા વેચાણે વધુ નફો થાય કિંમત વધુ હોય તો. તો આ રીતે અહીં ઉત્પાદક અને ખરીદનાર બેયને આ કિંમતનું પરિબળ અસર પહોંચાડે, એટલે બેય માટે કિંમત મહત્વની છે. ત્યાર પછી બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજારની સ્થિતિ અંગેની જાણકારી ખરીદનાર અને વેચનાર બંનેને હોવી જોઈએ. એનું કારણ છે કે બજારમાં ફુગાવો એટલે વસ્તુની કિંમતમાં વધારો હોય તો એ ફુગાવો થયો. તો એનો અર્થ એમ થયો કે માંગ ઘટાડવી પડે, કારણ કે વસ્તુ મોંઘી છે. બરાબર. અને મંદી હોય તો પરિસ્થિતિ એવીથી ઊભી રહે કે વસ્તુની કિંમત ઓછી રાખવી પડે, કારણ કે ખરીદનાર વર્ગ, ગ્રાહક પાસે પૈસા નથી, એટલે એ લોકો ખરીદી ઘટાડશે કાં નહીં ખરીદે. પણ જો કિંમત ઘટેલી હશે તો એ લોકો ઘટાડશે. બરાબર. તો એ લોકો થોડું કંઈ ખરીદશે. તો એટલા માટે થઈને મંદીની પરિસ્થિતિ કે તેજીની, બરાબર, એની જાણકારી બેયને હોવી જોઈએ, ગ્રાહક અને વેચનાર બંનેને. વેચનારને મંદીની પરિસ્થિતિની જાણકારી થાય તો એ કિંમત ઘટાડશે, અને ગ્રાહક પાસે પૈસા ન હોય એટલે એને ખબર પડે કે ભાઈ મંદી છે, આમાં ક્યાં ખરીદી કરવી. પણ જરૂરિયાત હોય તો ઓછી કિંમત હોય તો થોડી ઘણી પણ પોતાની જરૂરિયાત સંતોષવા ખરીદી કરશે. બરાબર. પણ ફુગાવો હોય તો ગ્રાહક પાસે પૈસા છે, એટલે બજારમાં એ લોકો કિંમત વધારશે તો પણ ખરીદી થશે. આમ બજારમાં ફુગાવો અને મંદી એ બેયના વલણો જોવા પડે. બીજું, કુદરતી અને માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદક વેચાણ કે ખરીદ સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુરૂપ નિર્ણયો લેતા હોય છે. હવે અહીંયા કુદરતી કે માનવ સર્જિત આફત આવી હોય, બરાબર, તો એવા સંજોગોમાં પરિસ્થિતિ શું થાય કે ભાઈ એ લોકોએ ઉત્પાદન અંગેના, વેચાણ કે ખરીદી અંગેના નિર્ણયો પોતાની રીતે લેવા પડે છે.
અત્યારે જો કોરોનાને લીધે લોકડાઉન થઈ ગયું હતું તો ઉત્પાદન બંધ થઈ ગયું બધે કારખાનામાં બધે, બરાબર. તો આમ જો તો એ માનવ સર્જિત જ આફત હતી, કુદરતી નથી આ, કારણ કે આપણા દ્વારા જ રોગચાળો ફેલાયો છે એટલે, બરાબર. પણ પૂર આવ્યું હોય, ધરતીકંપ થયો હોય, પુષ્કળ વરસાદ થયો હોય તો પરિસ્થિતિ કુદરતી આફત છે. તો એના દ્વારા ચીજ વસ્તુઓનું ઉત્પાદન એને અસરથી હોય તો ઉત્પાદન ખેતી હોય તો ઘટે, કારણ કે વરસાદ પુષ્કળ થયો, પાક બળી જાય, બરાબર. એટલે ઉત્પાદન ઘટ્યું તો વેચાણ ઘટશે, અને વેચાણ ઘટશે તો ખરીદનારને પણ ખરીદી ઓછી કરવી પડશે. એનું કારણ છે કે વસ્તુની કિંમત વધુ હોય છે પુરવઠો ઓછો હોવાને કારણે, બરાબર. બીજી બાજુ જો સારો વરસાદ થયો છે તો હવેના જે પાક આવશે એ પુષ્કળ પ્રમાણમાં આવશે. પરિસ્થિતિ એવી થાય કે ઉત્પાદન વધશે એટલે વસ્તુની કિંમત ઘટતી જાય, ને કિંમત ઘટશે એટલે વેચાણ વધશે, સામે ગ્રાહકોની ખરીદીમાં પણ વધારો આવશે. તો આમ કુદરતી અને માનવ સર્જિત જે કાંઈ પરિસ્થિતિ છે, બરાબર, એનો પણ એ લોકોએ ધ્યાન રાખવું પડે છે. ને એને આધારે ખરીદ વેચાણની પ્રક્રિયા, ઉત્પાદનની પ્રક્રિયા જે કાંઈ થાય એને આધારે યોગ્ય નિર્ણય જથ્થો બજારમાં કેવો મૂકવો એનો એ લોકો લેતા હોય છે. ઉત્પાદન ઘટ્યું હોય તો બજારમાં જથ્થો ઓછો આવશે, બરાબર, વેચાણ માટેનો, અને જો ઉત્પાદન વધશે તો બજારમાં વેચાણ માટેનો જથ્થો વધુ આવશે. તો આ રીતે અહીં કુદરતી આફત કે માનવ સર્જિત આફત હોય, બજારમાં તેજી કે મંદીની પરિસ્થિતિ હોય તો એને આધારે ખરીદનારે અને વેચનારે બંને નિર્ણય લેવા પડે છે. એટલે જ એ લોકોએ આવી પરિસ્થિતિથી વાકેફ રહેવું પડે છે. કુદરતી અને માનવ સર્જિત તો આફતથી તો આપણે વાકેફ હોય જ તે. એક છે માનવ સર્જિતમાં કે ભાઈ વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે, ખોટે ખોટું વસ્તુ એમ કરીને હંતાડી દેવામાં આવે, સંગ્રહખોરી કરવામાં આવે તો એ કે આપણને ખબર હોય નહીં. ખેડૂતો રોદડા રોવે કે ભાઈ સિંગનો પાક બળી ગયો અને આમને ખરેખર કાંઈ ન થયું હોય, સરકાર પાસેથી લાભ મેળવવા હોય એટલે એ લોકો આ નાટક કરતા હોય. તો પરિસ્થિતિ એવી થઈને ઊભી રહે કે ભાઈ એવા લોકો સંગ્રહખોરી કરે અને સંગ્રહખોરી કરી વસ્તુના ભાવ ખોટી રીતે એટલે કૃત્રિમ રીતે ઊંચા લઈ જાય તો એની આપણને ખબર ન હોય. પણ કુદરતી આફતો આવી કે ભાઈ વરસાદ પુષ્કળ, બરાબર, વાવાઝોડા થયા તો પણ પાકનો નાશ થઈ જાય. તો આ બધા કારણોથી તો આપણે પરિચિત હોઈએ છીએ, પણ અમુક કારણો આપણે જાણતા હોતા નથી. તેમ છતાં આપણે આ બધી બાબતોથી વાકેફ હોવા જોઈએ. તો બજારની સ્થિતિ અંગેની આપણને જાણકારી હોવી જોઈએ, એટલે કે કોને? ખરીદનાર અને વેચનાર બે પક્ષકારને. ત્યાર પછી હવે જોઈએ બજારનું વર્ગીકરણ. વિશ્વ બજાર સહિત આપણા દેશમાં, પ્રદેશમાં અને સ્થાનિક કક્ષાએ બજાર અસ્તિત્વમાં આવેલા છે. તો આમ બજાર જુદા જુદા પ્રકારે અસ્તિત્વમાં આવેલા છે. તો આવા બજારને આપણે વર્ગીકૃત કરીએ તો એના માપદંડોને આધારે એ નક્કી થઈ શકે કે ભાઈ જો સ્થાનિક બજાર હોય તો ઓછો પુરવઠો જોશે, પ્રાદેશિક બજાર હોય તો પુરવઠો વધુ જોશે કારણ કે વધુ માંગ હોય આખા ગુજરાતમાં એટલે પ્રાદેશિક બજાર, સ્થાનિક એટલે ભાવનગર પૂરતું, રાષ્ટ્રીય બજાર એટલે આખા દેશમાં આવી જાય, અને આંતરરાષ્ટ્રીય એટલે આપણા દેશમાંય તે અને વિદેશમાંય તે. તો જેમ જેમ બજાર વિકસતું જાય એમ એમ ઉત્પાદકે પુરવઠો વધુમાં વધુ કરતા જવો પડે, એટલે ઉત્પાદન વધુ પ્રકારે કરતા જવું પડે, બરાબર. તો આમ એને આધારે આપણે બજારના જુદા જુદા પ્રકારો અસ્તિત્વમાં લાવ્યા છીએ, તો એને વર્ગીકરણ કહેશું. તો એમાં સ્થાન આધારિત બજાર, બીજું જથ્થા આધારિત, અને ત્રીજું હરીફાઈ આધારિત બજાર જોયું આપણે. સ્થાન આધારિતની અંદર તો પહેલું સ્થાનિક બજાર. ભાવનગર શહેર પૂરતું જ્યારે બજાર મર્યાદિત હોય, આપણા કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતું બજાર મર્યાદિત હોય તો એને આપણે સ્થાનિક બજાર કહેશું.
બરાબર. માનો કે આ કેટલાક વાસણવાળા છે તો એ આપણા ભાવનગર શહેરમાં જ વાસણનું વેચાણ કરતા હોય, બીજે ક્યાંય ન કરતા હોય. મેડિકલ સ્ટોરવાળો છે તો એ આપણા ચોક્કસ એરિયા પૂરતું વેચાણ કરતો હોય દવાનું. બરાબર. ધોબી છે તો એ આપણા વિસ્તાર પૂરતી સેવા આપતો હોય, તો આને સ્થાનિક બજાર કહેવાય. મોચી, માળી, લુહાર, સુથાર. બરાબર. તો આ બધા કેવા છે તો કે એ સ્થાનિક બજારના ઉદાહરણો છે. પછી પ્રાદેશિક બજાર, એનાથી આ બજારનું સ્વરૂપ થોડુંક વિસ્તૃત છે, જે સમગ્ર પ્રદેશ એટલે કે રાજ્યમાં વિસ્તરેલું હોય છે. બધી જ વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ જ્યારે ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય, બરાબર, ત્યારે આપણે એને પ્રાદેશિક બજાર તરીકે ઓળખશું. તો અહીં ચીજ વસ્તુ અને સેવાઓનું વેચાણ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તો એ પ્રાદેશિક બજાર થયું કહેવામાં આવશે. તો આપણા પ્રદેશમાં જે વસ્તુઓ પ્રખ્યાત હોય એ આપણા પ્રદેશમાં જ વેચાય તો એને પ્રાદેશિક બજાર કહેવામાં આવશે. કે આપણા પ્રાદેશિક ભાષાના પુસ્તકો છે, ગુજરાતી ચલચિત્રો છે, એટલે કે ફિલ્મો છે, નાટકો છે. બરાબર. તો એ બધા કેવા થયા તો કે એ પ્રાદેશિક બજાર થયા. એ આપણા ગુજરાત પૂરતું મર્યાદિત છે. આપણા કોઈ ગુજરાતી પિક્ચર, ગુજરાતી પુસ્તકો બીજે ક્યાંય વાંચતા ન હોય તો એ પ્રાદેશિક બજાર કહેવાય, કારણ કે ગુજરાત પૂરતું સીમિત છે. આનો અર્થ એમ થાય છે કે એક જ બજાર રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લા સુધી વિસ્તરેલ હોય છે. તો ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, બરાબર, વડોદરા, આ બધા જિલ્લાઓમાં આપણું બજાર વિસ્તરેલું હોય, પણ ક્યાં? ગુજરાત પૂરતું મર્યાદિત હોય. ગુજરાત બારી હોય નહીં. સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, બરાબર, ભાવનગરના ગાંઠિયા, તો એ આપણા ગુજરાત પૂરતા મર્યાદિત હોય. કચ્છની દાબેલીની બધું, બરાબર. તો એ બધું કહી શકાય આપણે કે ભાઈ આપણા રાજ્ય પૂરતું એ બધું મર્યાદિત છે, એટલે આપણે એને કહીશું કે એ આપણું કેવું બજાર થયું? પ્રાદેશિક બજાર થયું. સ્થાનિક બજાર કરતાં આ બજાર વિસ્તૃત એટલા માટે છે કે અહીં ગ્રાહક વર્ગ વધારે છે, બરાબર, વિસ્તાર વધારે છે, એટલે ઉત્પાદકે આનું ઉત્પાદન વસ્તુઓનું વધારવું પડશે અને સમગ્ર રાજ્યમાં એ વસ્તુઓ પ્રાપ્ય થાય એવા પ્રયત્નો કરવા પડશે. એટલે કે વેચાણ માટે એને હંમેશા વધુમાં વધુ પુરવઠો બજારમાં મૂકવો પડશે. તો આમ સ્થાનિક બજારમાંથી આપણે પ્રાદેશિક બજારમાં પહોંચી શકીએ કે ભાઈ પહેલાં નાનું એવું એકમ હતું, હવે ધીમે ધીમે ઉત્પાદન વધવા લાગ્યું, માંગ વધવા લાગી, એટલે આપણે આપણા ભાવનગર શહેર બહાર એની નિકાસ કરવા લાગ્યા જુદા જુદા જિલ્લામાં. તો સ્થાનિક બજારમાંથી એ પ્રાદેશિક બજાર સુધી પણ પહોંચી શકતા હોય છે. તો આમ પાયો સ્થાનિક બજાર, ત્યાર પછી પહોંચ્યા પ્રાદેશિક બજાર સુધી પહોંચી શક્યા છીએ. તો આમ કોઈ પણ પ્રદેશ પૂરતું કોઈ વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ મર્યાદિત હોય તો એવા બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવશે. આવું બજાર કેટલાક યંત્રોનું હોય, કેટલાક વાહનોનું હોય, ખાણીપીણીનું હોય, વસ્ત્રોનું હોય, તો એ કેવો બજાર થયું? પ્રાદેશિક બજાર થયું. બરાબર. ત્યાર પછી એનેથી વિસ્તૃત બજાર આવ્યું રાષ્ટ્રીય બજાર. આ પ્રકારનું બજાર આખા દેશમાં વિસ્તરેલું હોય છે. જો, બરાબર, અહીંયા ખરીદ વેચાણની પ્રક્રિયા સમગ્ર દેશમાં થાય વસ્તુની, એટલે આપણે એને કહેવાય રાષ્ટ્રીય બજાર. તો જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર રાષ્ટ્ર દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા, એના ચલચિત્રો. તો આ બધા એ કેવા છે? રાષ્ટ્રીય બજાર. મોટા ભાગે વાહનોનું વેચાણ પણ રાષ્ટ્રીય બજાર છે. બરાબર.
ઘણા વાહનો આપણા દેશ પૂરતા મર્યાદિત હોય તો એને રાષ્ટ્રીય બજાર કહેવાય. સ્કૂટર છે, મોટર કાર છે, પછી કેટલાક ફર્નિચર છે, તો એ બધું આપણા રાષ્ટ્રીય બજારમાં આવે છે. બરાબર. તો એનું ખરીદ વેચાણ આપણા દેશ પૂરતું સીમિત હોય છે. અમુક પ્રકારના ફળ, ફૂલ, શાકભાજી તો એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય. માનો કે મહારાષ્ટ્રમાંથી આપણે ખાંડ ને મગાવીએ છીએ ગુજરાતમાં, તો એ રાષ્ટ્રીય બજાર થઈ ગયું. બરાબર. મહારાષ્ટ્રમાંથી દેશના અનેક ભાગમાં ખાંડ જતી છે. ઉત્તર પ્રદેશમાંથી પણ એટલી જગ્યાએ ખાંડ જતી છે. પછી આસામમાંથી ચા બધે જતી છે. તો આમ આ બધા રાષ્ટ્રીય બજાર કહેવાય, કારણ કે પોતાની વસ્તુઓ સમગ્ર દેશમાં એ લોકો ખરીદ વેચાણ માટે મૂકે છે. એટલે એને આપણે રાષ્ટ્રીય બજાર કીધું છે. બરાબર. તો આમ સમગ્ર દેશમાં જે વસ્તુઓ સેવાઓનું બજાર ફેલાયેલું હોય એને આપણે રાષ્ટ્રીય બજાર કહેશું. તો સ્થાનિક બજારમાંથી પ્રાદેશિકમાં અને પ્રાદેશિકમાંથી રાષ્ટ્રીય બજાર. અમૂલનું એવું જ છે ને કે પહેલાં અમૂલ આણંદમાં પ્રખ્યાત બની, પછી આપણા ગુજરાતમાં, પછી ભારત લેવલે, અને હવે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે અમૂલ બ્રાન્ડ પ્રખ્યાત થઈ છે. બરાબર. તો ત્રીજો તબક્કો આવ્યો રાષ્ટ્રીય બજારનો. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવાય છે. સમગ્ર વિશ્વમાં આપણી વસ્તુઓનું ખરીદ વેચાણ, ભારતની વસ્તુઓનું ખરીદ વેચાણ થાય તો એને આંતરરાષ્ટ્રીય બજાર કે વૈશ્વિક બજાર કહેવામાં આવે છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તૃત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. આયાત નિકાસ કેવી રીતે? તો આપણે ખનિજ તેલ આરબ અમીરાતના દેશમાંથી ખરીદીએ છીએ. બરાબર. તો એ કેવું થયું? આયાતથી. એટલે વસ્તુ મગાવી તો આયાત. અને આપણા દેશમાંથી તૈયાર વસ્ત્રો છે, બરાબર, દવાઓ છે, એ બધું મોકલીએ એ લોકોને, તો એ આપણે નિકાસ કરી કહેવાય. મગાવીએ તો આયાત અને મોકલીએ તો નિકાસ કહેવામાં આવશે. તો આમ ભારત અનેક દેશોમાંથી વસ્તુઓ મેળવે છે, એટલે કે આયાત કરે છે, અને અનેક દેશોમાં વસ્તુઓ મોકલે પણ છે, તો એની નિકાસ પણ કરે છે. બરાબર. તો આ રીતે આયાત નિકાસ દ્વારા આપણે વિદેશ વેપાર એટલે કે બીજા દેશો સાથે વેપારથી જોડાઈએ છીએ. અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ, પછી આપણી ઇલેક્ટ્રોનિક આઇટમો છે. બરાબર. એવી જ રીતે આપણા વાહનો છે. તો એ બધાનું આપણે ખરીદ વેચાણ વિશ્વ બજારમાં કરીએ છીએ. એટલે આપણું બજાર હવે કેવું થઈ ગયું? આંતરરાષ્ટ્રીય બજાર એટલે વૈશ્વિક બજાર સુધી આપણે એમાં પહોંચ્યા છીએ. બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ બની શકે. કાશ્મીરના સફરજન જો પહેલાં આપણે ભારતમાં જ વેચાતા, આપણા ઘણા ફૂલ છે, બીજા ઘણા ફળ છે, એ વિદેશના બજારમાં પણ પહોંચે, કારણ કે વિમાનમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો એ લોકો એ આપણા ફળ વિશ્વના બીજા દેશોમાં પહોંચાડી શકે છે. એટલે બગડતા નથી. આપણી દૂધની અને બેકરી આઇટમો પણ વિશ્વના બીજા દેશોમાં આ લોકો મોકલી શકે છે, કારણ કે હવે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે. એટલે અમુક જ વસ્તુ જશે એવું નથી. મોટાભાગની વસ્તુઓનો વેપાર હવે આપણે આવી રીતે કરી શકીએ છીએ. તો એ આંતરરાષ્ટ્રીય બજાર સુધી આપણે આવી વસ્તુઓ પહોંચાડી શકીએ છીએ. દૂધની બનાવટો હોય તો બીજા દેશમાં મોકલવી હોય તો એ બગડી જવાની શક્યતા રહે, તો એમને તમે વહન કરાવો તો. પણ કોલ્ડ સ્ટોરેજ એટલે કે શીતાગારની વ્યવસ્થા, ઠંડકવાળી પેટીઓ કે એસીવાળા વિમાન કેવું હોય તો એની અંદર છે દૂધની બનાવટો છે, બરાબર, એની બીજા દેશમાં આપણે મોકલીએ, એ વસ્તુઓ બગડી જવાનો કે નાશ પામવાનો ભય રહેતો નથી. એટલે હવે આવી વસ્તુઓ સ્થાનિક અને પ્રાદેશિક કે રાષ્ટ્રીય લેવલે ન રહેતા આવી વસ્તુ હવે ક્યાં પહોંચી? ઠેઠ આંતરરાષ્ટ્રીય કક્ષાએ. એટલે કે અમૂલ બ્રાન્ડ તમે જો, એનો શ્રીખંડ છે,
પનીર છે, બરાબર, દૂધ છે, એની બનાવટો છે, આઈસ્ક્રીમની બધું એ બીજા દેશમાં મોકલવા માંડ્યા. તો એને આપણે કેવું બજાર કીધું? તો કે આંતરરાષ્ટ્રીય બજાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. કારણ કે હવે આવું બજાર ખૂબ જ વિસ્તૃત થતું જાય છે.